हेलो फ्रेंड्स, आज एकदम नोस्टाल्जिक रेसिपी बनावा जई रही छूं। જ્યારે તમે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું હશે ત્યારે આ રેસીપી ખાધી હશે। આજે આપણે બનાવશું રેલવે કટલેટ। આ જે કટલેટ છે એમાં થોડા થોડા શાકભાજી અને બટેટાની સાથે બનાવવામાં આવે છે। ક્રિસ્પી અને ડિલિશિયસ હોય છે। સ્પેશિયલી બ્રેડની ઉપર બટર લગાડીને વચ્ચે કટલેટને પ્લેસ કરી અને કેચઅપની સાથે ખાશો તો ટ્રેનની મુસાફરીની યાદ દેવડાવી દેશે। અને તેવી સેમ કટલેટ ઘરે કેવી રીતે બનાવી એકદમ આસાન રીતથી બનાવશો। સિમ્પલ રેસીપી છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચલો આ બને છે કેવી રીતે જોઈ લઈએ। ગેસ પર એક પેનને પ્લેસ કરી ગેસની ફ્લેમને હાઈ રાખશું। 2 ટેબલસ્પૂન તેલ એડ કરી લેશું। તેલ એકદમ ગરમ થઈ જાય એમાં અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ઝીણું સમારીને કાપેલું આદું, 2 થી 3 ચોપ્ડ કરેલા લીલા મરચાં નાખીને હલકું એને સાંતળી લેશું। એના પછી 1/4 કપ બારીક ગ્રેટ કરેલું ગાજર, 1 મીડિયમ સાઇઝનું બીટરૂટને ગ્રેટ કરીને લેશું। તમને ફાવે તો ઝીણા ટુકડા કરીને પણ તમે લઈ શકો છો। 2 ટેબલસ્પૂન ફણસીને નાખશું, હું અહીંયા વધારે એડ નથી કરી રહી। 2 મોટી ચમચી વટાણાને પણ એડ કરી લેશું। શાકભાજી તમે તમારી પસંદગીના પ્રમાણે વધુ ઓછા કરી શકો છો। હવે એને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક કરવાના છે। વધારે પકાવવાની જરૂર નથી। 2 મિનિટ પછી 1/4 ચમચી હળદરનો પાવડર એડ કરશું, 2 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર એડ કરશું, 1 ટીસ્પૂન તીખું લાલ મરચાંનો પાવડર, 1/4 ચમચી કાળા મરીનો પાવડર અને 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીને ફરીથી 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સારી રીતે સ્ટર કરી અને પકવી લેશું। શાકભાજીને વધારે કૂક નથી કરવાના, હું બીજી વાર કહી રહી છું। અને લાસ્ટમાં સ્વાદના અનુસાર મીઠું એડ કરી લેશું। સરસ રીતે મિક્સ કરી અને એક બોલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। ટ્રાન્સફર કર્યા પછી ચમચીના હેલ્પથી આ રીતે થોડું ફેલાવી દેશું જેથી એ જલ્દીથી ઠંડુ થઈ જાય અને એકદમ ગળી ના જાય અને એનો જે ક્રંચ છે એ મેન્ટેન રહે। શાકભાજીનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા 2 મોટી સાઇઝના બટેટાને મેશ કરી લઈએ। મેં બટેટાને પહેલેથી જ બોઇલ કરી અને એની સ્કીનને નીકાળી લીધી છે। બટેટાને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે। તમે ચાહો તો પોટેટો મેશરનો પણ યુઝ કરી શકો છો। એકવાર બટેટાને મેશ કર્યા પછી બાઇન્ડિંગ માટે 1 મોટી ચમચી કોર્નફ્લાવર એડ કરશું। સાથે 3 મોટી ચમચી બ્રાઉનવાળી જો બેસિક બ્રેડ આવે છે એના બ્રેડ ક્રમ્સ એડ કરશું। સ્વાદના એકોર્ડિંગ મીઠું એડ કરી લેશું। 1 ટીસ્પૂન આમચૂરનો પાવડર અથવા તો લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો અને ઝીણી સમારેલી કોથમીર નાખી દેશું। હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે। હાથોની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। લોટ બાંધતા હોય એ રીતે નથી કરવાનું, આ રીતે જ મિક્સ કરી લેશું તો કટલેટ ઇઝીલી બની જશે। મિક્સ કરતા સમયે ક્યારે તમને એવું લાગે કે બાઇન્ડિંગ ઓછું છે તો થોડા બ્રેડ ક્રમ્સ વધારે નાખી શકો છો અને મિક્સ કરી લેશું। ટોટલ મેં અહીંયા 4 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે। એને મિક્સ કર્યા પછી એકવાર ચેક કરી લેશું। થોડું મિક્સચર હાથમાં લેશું, એને પ્રેસ કરશું અને જોશું તો એ આ બધું જ ભેગું થઈ ગયું છે અને હાથમાં ચોંટવું પણ ન જોઈએ। તો પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે સાફ હાથથી કટલેટનો શેપ કરવાનો છે। થોડું મિક્સચર લઈ લેશું, એને રાઉન્ડ શેપ આપશું, હાથોથી થોડું પ્રેસ કરી અને ડ્રોપલેટ્સ જેવું એટલે કે ટ્રાયેંગલ શેપ ક્રિએટ કરશું। આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા એક પરફેક્ટ કટલેટ શેપ બની ગયો છે। રેલવે કટલેટ આ રીતે જ દેખાય છે તો તમે આ રીતે જ બનાવો। કટલેટને શેપ આપીને રેડી કરી લીધી છે। તમે ચાહો તો આની ગોળ ગોળ ટીકી બનાવીને પણ તૈયાર કરી શકો છો। હાર્ટ શેપના મોલ્ડમાં નાખીને એ પણ બનાવી શકો છો। પણ આજે આપણે રેલવે કટલેટ બનાવી રહ્યા છીએ તો આ શેપ હશે તો ખાવાની ઓર મજા આવશે। તો હવે આ કટલેટને આપણે કોટ કરવાની છે બ્રેડ ક્રમ્સથી। તો પહેલાં એક સ્લરી બનાવી લઈએ। એક બોલમાં 3 ટેબલસ્પૂન મેંદો અને 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર નાખશું। ચપટી મીઠું એડ કરી લેશું। થોડું થોડું પાણી નાખી એને મિક્સ કરીને સેમી થીક સ્લરી બનાવવાની છે। આ જે સ્લરી છે એ વધારે ઘટ ના હોવી જોઈએ અને વધારે પતલી પણ ના હોવી જોઈએ, ટુવર્ડ્સ ધ થીન સાઈડમાં જોઈશે। તો તમે જોઈ શકો છો મિક્સ કર્યા બાદ એની કન્સિસ્ટન્સી કોટિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તો જે બહારનું લેયર છે એ જાડું નહીં બને। હવે એક મોટી પ્લેટ અથવા ટ્રેમાં બ્રેડ ક્રમ્સને એડ કરી લેશું અને આ જે બેસિકવાળા બ્રેડ ક્રમ્સ છે બ્રાઉન બ્રેડવાળા એ જ છે, એમાં મેં થોડું મીઠું એડ કર્યું છે। હવે એક ફોક લઈ એની ઉપર કટલેટ રાખશું। કટલેટને સ્લરીની અંદર ડૂબાડીને કેરફુલી પલટાવી દેશું। પલટાવ્યા પછી ફોકથી ઉઠાવી લેશું અને એક્સેસ સ્લરીને ડ્રીપ કરી લેશું અને એને બ્રેડ ક્રમ્સમાં ટ્રાન્સફર કરી લેશું અને ઉપરથી બ્રેડ ક્રમ્સ સારી રીતે નાખવાના છે। સાઈડ પર પણ લગાડવાના છે, પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે બહુ વધારે પ્રેશર અપ્લાય નથી કરવાનું। જેટલા બ્રેડ ક્રમ્સ પોતાની જાતે બ્રેડ ઉપર ચોંટી જાય એટલા જ લગાડવાના છે। એનાથી કડક દિવાલ નહીં બને તમારી કટલેટ પર, એકદમ બેસિક અને ક્રિસ્પીવાળી કોટિંગ આવશે। તો આવી જ રીતે બધી
કટલેટને કોટ કરી લીધી છે. ફોકવાળી મેથડથી હાથ પણ ગંદા નહીં થાય. તમે એને સીધી જ ફ્રાય પણ કરી શકો છો. ફ્રીઝમાં પણ રાખવાની બિલકુલ જરૂર નથી. હવે આ કટલેટને આપણે ડીપ ફ્રાય કરશું. તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. મોડરેટથી હોટ ઓઇલ હોવું જોઈએ અને ફ્લેમ મીડિયમ હોવી જોઈએ. ધીરે ધીરે કટલેટને નાખવાની છે. એકસાથે વધારે કટલેટ નથી નાખવાની. જો તમારું તેલ વધારે ગરમ હશે તો બહારથી આ કલર પકડી લેશે અને અંદરથી એકદમ ગરમ નહીં થાય. અને તેલ જો ઠંડુ હશે તો કટલેટ જલ્દીથી તેલ પી જશે અને બ્રેડ ક્રમ્સ નીકળવાના શરૂ થઈ જશે અને તેલ ગંદુ થઈ જશે. ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ધીરે ધીરે આ કટલેટને ફ્રાય કરવાની છે. 4 થી 5 મિનિટ લાગે છે એક બેચને ફ્રાય કરવામાં. તો હવે એને નીકાળી લેશું અને સર્વ કરશું. તમે ચાહો તો ડીપ ફ્રાયની જગ્યાએ શેલો ફ્રાય પણ કરી શકો છો. અને આ કટલેટને તમે સ્ટોર પણ કરી શકો છો. તમે એનું ક્રિસ્પીનેસ પણ જોઈ શકો છો, કેટલી કુરકુરી અને ક્રિસ્પી રેડી થઈ છે. તમે એને એઝ અ સ્ટાર્ટર એકલી પણ સર્વ કરી શકો છો જો તમારે બ્રેડની સાથે ના ખાવી હોય તો. પણ જો તમને ટ્રેનવાળી મુસાફરી યાદ આવી રહી હોય, કટલેટ યાદ આવી રહી હોય તો આ રેસીપીને જરૂરથી ફોલો કરો. એકદમ લાજવાબ ટેસ્ટ મળશે. બનાવવાનો પણ બિલકુલ આસાન છે અને એને ટમેટો સૂપ સાથે સર્વ કરશો તો એકદમ મજેદાર લાગશે. તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.